હેલો એસ્પિરન્ટ્સ, કેમ છો બધા? હું વિરલ જોશી સ્વાગત કરું છું તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે વિઝન જીપીએસસી. વિઝન નામ રાખવાનું કારણ જ એ હતું કે હું અલગ એક વિઝન આપીશું, કારણ કે પ્રિપેરેશન જે છે ને, આજની વાત છે ને, એ ખાલી એસ્પિરન્ટ્સ માટે નથી, જીવન માટે છે. કારણ કે વર્ષનો છેલ્લો દિવસ છે તો થોડુંક મોટિવેશન તો બનતા હે. તો જો એક વસ્તુ સમજો કે તમે હવે છેલ્લો દિવસ છે, કાલથી આપણે નવું વર્ષ શરૂ કરશું. એના પહેલા એક સરસ મજાનો તમને જોક કહી દઉં કે શુક્ર ઉપર ઊભા ઊભા બે એલિયન જે છે એ પૃથ્વીને જોતા હતા, અને પૃથ્વી ઉપર બધા માણસો જે 31 ડિસેમ્બરના લીધે થઈને હો હા ઘોંઘાટ ને દેકારો કરતા હતા, એ જોઈને એક એલિયને બીજા એલિયનને પૂછ્યું કે આ લોકો શું કરી રહ્યા છે, કેમ એટલો બધો અવાજ કરી રહ્યા છે? તો બીજા એલિયને જવાબ આપ્યો કે આ કંઈ નહીં, કે આની અર્થ જે છે ને, એણે એક એલિપ્ટિકલ રાઉન્ડ પૂરું કર્યું, એના માટે આ લોકો હસી રહ્યા છે. તો થોડીક સમજવામાં વાર લાગશે, જે લોકોએ જિયોગ્રાફી સમજ્યું હશે એને ખ્યાલ આવશે. તો કે વર્ષ પૂરું થવું એટલે શું? તો જસ્ટ એક આપણું એલિપ્ટિકલ રાઉન્ડ છે ને પૃથ્વીનું, એ પૂરું થાય. બરાબર? આખું સમજશો જિયોગ્રાફીમાં અલગ, બીજું કશું આમાં ખાસ ખરેખર કાંઈ છે નહીં. બરાબર? આ કેલેન્ડરના આંકડાઓ સિવાય લગભગ કાંઈ કશું નહીં બદલાય, છતાંય આપણને એટલો બધો ઉત્સાહ કેમ હોય? તો ઉત્સાહ હોવો જોઈએ, કારણ કે કશુંક નવું શરૂ કરવા માટે કંઈક બહાનું જોઈએ. એવું આપણા જ્યારે ગ્રેગોરિયન કેલેન્ડર બન્યું ત્યારે એને ખબર હશે, જેણે કેલેન્ડર બનાવ્યું એને ખબર હશે કે ઈશુનો જન્મ થયો છે, તો એક નવી વસ્તુ છે, આપણે કશુંક નવું કરી રહ્યા છીએ. ને એ ઈશુના જન્મના જ હવે એક અત્યારે કયું આવશે વર્ષ 2025, તો 2024 વર્ષ પૂરા થયા, એના ખુશીમાં જ આપણે 2025 હવે ઉજવશું. બરાબર? તો એ રીતની વાત છે કે તમારી પાસે બાનું હોવું જોઈએ, કશુંક નવું કરવા માટે એક આમ કહેવાય ને ધક્કો મળવો જોઈએ કે હવે નવું વર્ષ છે, હું આવું કરીશ, રિઝોલ્યુશન સેટ કરીશ. આ વર્ષે હું આ કરીશ, આ વર્ષે હું મારી ચરબી ઘટાડી દઈશ, આ વર્ષે હું જીમ જોઈન કરીશ, આ વર્ષે હું નોકરી મેળવી લઈશ, સરકારી નોકરી માટે પ્રયત્ન કરીશ. એવા બધા જાત જાતના રિઝોલ્યુશન હોય, ક્યાંક હું ફરવા જઈશ. બરાબર? આવા બધા જાત જાતના રિઝોલ્યુશન હોય તો 100% કરવા જોઈએ, અને તમને છે ને એક વિઝન આપશે, એક દિશા આપશે કે કઈ દિશામાં તમારે જવું. પણ થાય શું ખબર છે, પછી આપણે બહાનાઓ શોધવા માંડીએ. જ્યારે આપણે એ વસ્તુ પર સ્ટિક ન રહી શકીએ ત્યારે આપણે બહાનાઓ શોધવાનું શરૂ કરીએ કે આવું છે એટલે હું આમ ન કરી શકી, આવું છે એટલે હું આમ ન કરી શકી, બહુ કામ હતું એટલે હું ફરવા ન જઈ શકી. કશું પણ એમ જે પણ વસ્તુ હશે ને એના માટે આપણે બહાના શોધવા. જે બહાનાથી શરૂઆત કરી હતી ને એ જ બહાનાથી આપણે પાછું પૂર્ણ કરીશું, અને એ વસ્તુ થશે નહીં, અને એવા પાછા ઘણા વર્ષો નીકળી જશે. આવું મારી સાથે 6 વર્ષ સુધી થયું કે આવતા વર્ષે તૈયારી કરીશ, પછી એક્ઝામ આપીશ, આવતા વર્ષે થોડીક ફ્રી થઈ જઈશ, પછી તૈયારી કરીશ, અને છેવટે 31 વર્ષે ફાઇનલાઇઝ કરી નાખ્યું કે ભલે 2 મહિના હોય કે ભલે 3 મહિના હોય, હું પ્રિપેરેશન કરીશ અને 100% કરીશ. બરાબર? તો હું અત્યારે એટલી કોન્ફિડન્સ છું એ બાબતે કે મેં જે પદ્ધતિ અખ્તિયાર કરી કે આ પદ્ધતિથી હું પાસ થઈ જઈશ, અને હું થઈ ગઈ. તો એનો મતલબ એમ કે સ્ટ્રેટેજી મારા માટે કામ કરે છે. તો જ્યારે તમારી પાસે તમે વિઝન તમારા સેટ કરો, રિઝોલ્યુશન તમારા સેટ કરો, ત્યારે એ વસ્તુને પણ સાથે જુઓ કે વોટ ઇઝ વર્ક્સ ફોર યુ. શું તમારા માટે કામ કરી રહ્યું છે? મેડિટેશન તમારા માટે કામ કરી રહ્યું છે તો મેડિટેશન કરો, એનાથી તમે જો ઇમ્પ્રૂવ થતા હો તો. પછી રીડિંગ તમારા માટે કામ કરી રહ્યું છે તો રીડિંગ કરો, જો એનાથી તમે ઇમ્પ્રૂવ થતા હો તો. તમારે જે તમે સવારે ઉઠ્યા હતા એના કરતાં સાંજે સુવો ત્યારે થોડા અલગ હો, થોડા ઇમ્પ્રૂવ હો, એવું બહુ જરૂરી છે. એવા નાના નાના ઇમ્પ્રૂવમેન્ટ તમને ઘણું બધું એક સારા વ્યક્તિત્વ સુધી લઈ જશે. અંતે આપણે કરવાનું શું છે? બરાબર? જો એક્ઝામની વાત કરીએ તો એક અધિકારી બનવાનું છે, અને અંતે શું બનવાનું છે? એક સારા માણસ બનવાનું છે. જો તમે અધિકારી પણ બની ગયા અને સારા માણસ નહીં હો તો કેવા કેવા કિસ્સાઓ બને છે આપણને ખબર છે. કલેક્ટર જેવા કલેક્ટરો, કેટલું બધું જે ન કરવાનું, જેના માટે આપણને એવું થાય કે કલેક્ટર જેવું વ્યક્તિ કે જેને હોદ્દાને એટલું બધું સન્માન મળે છે, લોકો એના તરફ આશાથી જુએ છે, અપેક્ષાથી જુએ છે, એવા વ્યક્તિઓ કરપ્ટ થઈ જાય છે પૈસા માટે. બરાબર? લોકોની લાચારી, લોકોની એનાથી મોટું મોટિવેશન શું હોઈ શકે? કોઈની પણ માટે મોટિવેશન જ જોઈએ છે. બરાબર? મોટિવેશન કરતાં ડિસિપ્લિન સૌથી વધારે કામ કરે એવું મારું પહેલેથી માનવું છે. પણ છતાંય મોટિવેશન જો થોડીક વાર માટે તમને
બૂસ્ટ કરતું હોય તો કરાય, તો એ મોટિવેટ થવાય, ક્યાંય પણથી થવાય. જે તમારો મિત્ર કોઈ તમને, તમારો સાથી કોઈ તમને સારી રીતે ગાઈડ કરી શકતો હોય, કોઈ સારું વાંચન તમને ગાઈડ કરી શકતું હોય તો મોટિવેટ થવાય, એમાં કશોય વાંધો નથી. પણ મને એવું લાગે કે મોટિવેશન શું હોવું જોઈએ. એક નાનકડી મસ્તી મારી જ વાત કરી દઉં કે મેં જેમ તમને કીધેલું છે કે BMS મેં પૂર્ણ કર્યું, ત્યારબાદ પહેલા જ વર્ષે BMS મેં પૂર્ણ કર્યું 2016માં, 2016ની ડિસેમ્બરમાં, અને 8મી જાન્યુઆરીએ મેં રિસર્ચમાં કામ લઈ લીધું હતું. કારણ કે મેં નક્કી કર્યું હતું કે મારે BMS પૂરું થાય પછી હું 1 મહિનો ઘરે નહીં બેસું, નોકરી કરીશ એટલે લઈ જ લઈશ. તો જ્યારે હું ઇન્ટરવ્યૂ આપવા ગઈ, બરાબર, BMSની હજી તો મારી ઇન્ટર્નશીપ શરૂ હતી, અમારે 1 વર્ષની ઇન્ટર્નશીપ આવે, ઇન્ટર્નશીપ શરૂ હતી ત્યારે હું જ્યારે ઇન્ટરવ્યૂ આપવા ગઈ તો લોકો મારી પર હસેલા. 73-74 જણા ઇન્ટરવ્યૂ માટે આવેલા અને મારી હજી ઇન્ટર્નશીપ એ કમ્પ્લીટ નહોતી થઈ, બાકી બધા MD હતા. તો લોકોને એવું થતું હતું કે મને તો નોકરી ન જ મળે, અને મને પોતાને એવું હતું કે મને કેવી રીતના મળે. પણ ખબર નહીં કયા કારણોસર 8 જાન્યુઆરીએ મારો જોઈનિંગ લેટર આવી ગયો અને 9મી જાન્યુઆરી મેં જોઈન કરી દીધું, બરાબર. તો જ્યારે તમે કોઈ વસ્તુને એક તમારી સ્ટીરિયોટાઈપ અંદર નક્કી કરી લેશો ને તો પછી નહીં થાય, પણ સ્ટીરિયોટાઈપ્સ તોડવા પડશે. આ કેમ નહીં થાય, થશે જ, થવું જ જોઈએ એમ. તો એ મોટિવેશન છે. તો બીજું મોટિવેશન શું હોય કે તમે જ્યારે કશું કરવા માંગો છો ત્યારે એ કરવાના તમને બાના ઈશ્વર આપે. સિવિલ સર્વિસીસ માટે વિચાર્યું હતું ત્યારે એજ હતી, હવે તો એજ જતી રહી, UPSCની એજ જતી રહી, પણ GPSCની તો હતી એટલે GPSCની તૈયારી કરી, બરાબર. તો રિસર્ચમાં નોકરી મળી સુરેન્દ્રનગરની અંદર. સુરેન્દ્રનગરમાં એવું થતું, પાટડી CHC પાટડી હતું, પાટડી જે સાવ છેલ્લું છે તાલુકો, અને ત્યાંથી પછી 10 જ કિલોમીટરથી ખારાગોડાનું કચ્છનું મોટું રણ શરૂ થઈ જાય, એટલું પેલું નજીક હતું એમ. તો એ છેલ્લામાં છેલ્લું સિટી એટલે તાલુકો, એટલે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નહીં, કશીય સુવિધા નહીં, લોકો એટલી બધી હાડમારીથી જીવે કે આપણે જોઈ પણ ન શકીએ. ત્યાં CHC હતું તો લોકો મારી પાસે આવતા, જે પણ દર્દીઓ મારી પાસે આવતા ને, એ આધાર કાર્ડ કઢાવવા જેવી કે સામાન્ય બાબતો માટે એ લોકોને 2-3 દિવસ ધક્કા ખાવા પડતા, લાઈનમાં ઊભું રહેવું પડતું. 250-300 રૂપિયા દાડી મળે, અને એ દાડી પાડીને આધાર કાર્ડ ન હોય તો બધી સુવિધાઓ ન મળે, જે યોજનાઓનો લાભ મળવો જોઈએ ન મળે. આધાર કાર્ડ મળી જાય ને ત્યાં સુધીમાં તો એને જે યોજનાનો લાભ મળવાનો હોય એટલા પૈસા એના ખર્ચાઈ ચૂક્યા હોય, એવી સ્થિતિ હતી. ત્યારે લોકો મારી પાસે આવીને કે આયુષ્માન ભારતની પણ એ વખતે કાઢવાનું કામ અમને સોંપેલું, રિસર્ચમાં હતા ત્યારે. તો એ વખતે લોકો આવીને કહેતા અમને કે બેન તમારા જેવા અધિકારી ત્યાં બેઠા હોય તો કેવું સારું પડે. તો એ વસ્તુ એ મને થ્રેશોલ્ડ કરી કે મારે પણ પ્રિપેરેશન કરવી, અને એ વખતે 2017માં મેં પ્રિપેર કર્યું. સમય બહુ નજીક આવી ગયો હતો, પણ મારું એવું છે કે હું હાર ન માનું એટલે ન જ માનું. કદાચ મને એવું લાગે કે મારી પાસે 2 જ દિવસ છે તો હું 2 દિવસમાં લડી લઉં, એટલું પેલું છે મારામાં એમ. તો મેં ત્યારે પ્રિપેરેશન 8-9 દિવસની કરી અને મેં સારા એવા માર્ક્સ મેળવ્યા. કટ ઓફથી 2 જ માર્ક ઓછા હતા, તો મને એક કોન્ફિડન્સ આવ્યો કે જે રીતે હું વાંચું છું એ રીતે જો વાંચું તો હું પાસ થઈ જાઉં. પણ આ વર્ષે થશે, આ વર્ષે બહુ કામ છે, આ વર્ષે પ્રેગ્નન્સી છે, આ છે તે છે, એમ કરતાં 6 વર્ષ નીકળી ગયા. અને જ્યારે 6થું વર્ષ બેઠું ને ત્યારે મારી એજ 31 વર્ષ હતી, એટલે હવે તો 32 છે, એક્ઝામ આખી ક્લિયર કરી એટલે, બરાબર. તો એ રીતનું છે. મારા ઉદાહરણ મારું આપવાનું કારણ એટલું કે જો હું કરી શકું તો તમે કરી શકો, બરાબર. જો બીજા કોઈના ઉદાહરણ આપું તો તમે એટલા રિલેટ ન કરી શકો, મારું પોતાનું જ આપું તો તમે કરી શકો, એટલા માટે મારું. બાકી એવું દેખાડવાની કોઈ ઈચ્છા નથી કે હું બહુ મહાન છું, અને હોવ તોય વાંધો નથી. આઈ સ્પેશિયાલિસ્ટ. પોતાની જાતને એપ્રિશિએટ કરતા શીખો. નવા વર્ષની અંદર એક વસ્તુ ખાસ કરજો, બીજું કશું કરો ન કરો, કે તમારી જાતને એપ્રિશિએટ કરજો કે તમે જે પરિસ્થિતિમાંથી નીકળ્યા છો. બધાની પરિસ્થિતિ અલગ હોય, બધાની હોય, અને બધા પોતાના જીવનમાં કશોક ને કશોક સંઘર્ષ કરતા હોય, બરાબર. એટલે કોઈના એ વિશે મંતવ્ય ન બનાવી લેવું કે આ તો આવું છે, આની પાસે તો બધી સુવિધા છે. સુવિધા હોવા છતાં જો એક IAS તનુ જૈન મેડમ છે, એને એવું કીધું હતું કે તમે એક વિદ્યાર્થીને ઓક્સફર્ડ લેવલના શિક્ષકો લાવી દો, એને 24 કલાક વાંચવાની સુવિધા પૂરી પાડો, અને જેટલી સુવિધાઓ એને થઈ શકે એટલી સુવિધાઓ તમે આપો, અને છતાંય તમે એની પાસેથી એવી ગેરંટી ન લઈ શકો કે એ UPSC પાસ કરશે. એનો મતલબ એમ છે કે સુવિધાઓનો રોલ બહુ ઓછો છે, અને જેનો સંઘર્ષ જેટલો વધારે હોય ને એની સફળતા એટલી વધારે હોય. એટલે ઓલું પેલું કીધું છે ને કે મહેનત ઇતની ખામોશી સે કરો કે સફળતા શોર મચા દે એમ. એટલે તમારા બધા ઉપર મને ભરોસો છે, જે લોકો
કરે છે, ફોલો કરે છે, જે લોકો વસ્તુઓને સમજે છે, એ વસ્તુઓ પાસેથી મને એ લોકો પાસેથી મને બહુ અપેક્ષા છે. હું ઈચ્છું છું કે મારી જે યુટ્યુબની બેચ બને ને એની અંદરથી ઓછામાં ઓછા 30 અધિકારી નીકળે. એટલે મારી સાથે જોડાયેલા રહો, મને ફોલો કરો અને રિલિજિયસલી ફોલો કરો. હું તમારું ખોટું ક્યાંય નહીં થવા દઉં. તમને એવું જ ગાઈડન્સ આપીશ કે જે પ્રમાણે મેં મહેનત કરી. બરાબર? થેન્ક યુ વેરી મચ. હેપી ન્યૂ યર ટુ ઓલ ઓફ યુ. તમે બધા જ સારી પોસ્ટ મેળવો એવી શુભેચ્છા. થેન્ક યુ.